તરફથી પરસોત્તમ રૂપાલાનું એક વિવાદિત નિવેદન સામે આવી રહ્યું છે ને વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજની અંદર રોષ પણ જોવા મળી રહ્યો છે કે આખરે ચૂંટણીને લઈને જ્ઞાતિને નીચે ન પાડવી જોઈએ। જે વિગતો છે તે અનુસાર કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પણ નિવેદન આપ્યું કે અહીં મત મેળવવા માટે જ્ઞાતિને નીચી ન પાડવી જોઈએ। આ દેશ માટે શિવાજી અને પૃથ્વીરાજ લડ્યા છે। રાજપૂતો ન હોત તો અમે આઝાદ ન થયા હોત। રાજપૂત સમાજના અહેસાન ભૂલવા યોગ્ય નથી। પરસોત્તમ રૂપાલા ત્વરિત અસરથી આ અંગે માફી માંગવી જોઈએ। રૂપાલા માફી નહીં માંગે તો રાજપૂત સમાજ ઉગ્ર વિરોધ કરશે। અનુસૂચિત જનજાતિના કાર્યક્રમમાં રૂપાલાએ નિવેદન આપ્યું અને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હટ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો। તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટીક્યા। એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો। અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે। ધન્યવાદ। ભારત માતા કી। અને બીજા તો રજવાડા અંગ્રેજો સામે ઝૂક્યા હતા તેવું એક નિવેદન આપ્યું અને તેને લઈને હવે રૂપાલા માફી માંગે તેવી રાજપૂત સમાજની માંગ છે। આ દેશ માટે શિવાજી અને પૃથ્વીરાજ લડ્યા છે તે બાબતને ટાંકીને પણ વિરોધ કરાયો। જે સોશિયલ મીડિયાની અંદર પરસોત્તમભાઈ રૂપાલાની જે એક વિડીયો ફરી રહી છે તે બાબતે કહેવા માંગુ છું કે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે। ભાઈ પરસોત્તમભાઈ, આપ કેન્દ્રના મિનિસ્ટર છો, રાજકોટના લોકસભાના ઉમેદવાર છો, એક ભાજપ પાર્ટીના આપ નેતા છો, પણ મતની લાઈમાં અને મતની તો આજ મુદ્દે પાર્થિવરાજ કઠવાડિયા આપણી સાથે જોડાયા છે। પાર્થિવરાજ, હવે આખરે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે આપ કઈ રીતે લઈ રહ્યા છો આ નિવેદનને અને આપ શું માંગ કરી રહ્યા છો? પરસોત્તમભાઈના શબ્દો ક્યાંક ને ક્યાંક ચૂંટણી જીતવા માટે જે પ્રકારનું બિલો ધ બેલ્ટ રાજનીતિ કરવાનો પ્રયત્ન પરસોત્તમભાઈ દ્વારા કરવામાં આવ્યો છે એ ખૂબ નિંદનીય છે। પરસોત્તમભાઈ સૌરાષ્ટ્રથી આવે છે, માત્ર સૌરાષ્ટ્રની રસદાર ઝવેરચંદ મેઘાણીએ લખી છે એટલી વાંચી લેશે તો એ ઘણું છે। જે ક્ષત્રિય સમાજની શૌર્ય ગાથાઓ જો એમને સંભળાવવા જઈએ ને તો પુરુષોત્તમ રૂપાલાનું આયકું ફૂટી પડે એવી પરિસ્થિતિ છે। ત્યારે 100% જે પ્રકારનું નિવેદન પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે એવું લાગે છે કે જે પ્રકારનો ઇતિહાસ કદાચ એ ભણ્યા નથી અને ના ભણ્યા હોય તો અમે ભણાવી દઈએ। આપના માધ્યમથી, TV9 ના માધ્યમથી સૌરાષ્ટ્રની રસદાર ઝવેરચંદ મેઘાણીની ભેટ આપવા માંગુ છું। દેશના ઇતિહાસને તો ભૂલી જાઓ। આ સૌરાષ્ટ્રના ગામડે ગામડે જે પાળિયાઓ બનેલા છે એ બેન દીકરીઓ માટે હોય કે ગાયો માટે હોય, ક્ષત્રિય સમાજે પોતાના જીવ આપ્યા છે, મા બહુ માટે જીવ આપ્યા છે અને સાથે ને સાથે એ લોકો અત્યારે સવાલ ઉપાડે છે કે જે અંગ્રેજોના સમયમાં જે RSS અને સંઘ હતું એ ક્યાંક ને ક્યાંક ભારત છોડો આંદોલનને દબાવવા માટે ને સામે અંગ્રેજોની જે સેના હતી એમાં યુવાનોની ભરતી કરતું હતું, એમની અંગ્રેજોની મુક્તિ કરતું હતું। એ આજે રાષ્ટ્રભક્તિની વાત કરે એ એમના મોઢે શોભતું નથી। આ બે મોઢાની વાત ન કરે તો સારું। અને પુરુષોત્તમભાઈ, આ એ જ ક્ષત્રિય સમાજ છે જ્યારે સરદાર પટેલે હાકલ કરી હતી, મહાત્મા ગાંધી હાકલ કરી હતી, 18,000 પાદરના ધણી મહારાજા કૃષ્ણકુમારસિંહે એક સાથે 18,000 પાદરના ધણીએ એ સમગ્ર ભાવનગરનું રજવાડું આ દેશને અર્પણ કરી દીધું હતું। આ દેશના રજવાડાઓ આ દેશ માટે સરદાર પટેલ સાહેબના નેતૃત્વમાં અર્પણ કર્યું હતું। હલો જયેશભાઈ, હવે આપનું શું માંગ છે આ મુદ્દે? જયેશભાઈ, ક્યાંક ને ક્યાંક પોતાના રાજનૈતિક ફાયદા માટે કોકને મોટા બનાવવા માટે બીજી જ્ઞાતિને નાના બનાવવાનું પાપ એ ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમભાઈ રૂપાલાને નડશે એ ધ્યાન રાખે। આ પ્રકારની બિલો ધ બેલ્ટ રાજનીતિ બંધ કરી દે। લોકો જુએ છે, સમજે છે, જાણે છે અને લોકો વાંચે પણ છે એ યાદ રાખે। પુરુષોત્તમ રૂપાલા સાહેબ દ્વારાનું જે નિવેદન છે આ મને એવું લાગે છે કે એ એક ઓછી રાજનીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। જે પ્રકારની બિલો ધ બેલ્ટ રાજનીતિ પુરુષોત્તમ રૂપાલા હંમેશા એમના વાક્યોથી, એમના શબ્દોથી કરતા આવે છે, આ એમની વાણીથી સ્પષ્ટ છલકાઈ આવે છે। આભાર પાર્થિવરાજી। તો આખરે આ સમગ્ર મામલે હવે જોવાનું એ રહેશે કે નિવેદન બાદ
કોઈ માફીની વાત સામે આવે છે કે કેમ? રાજ શેખાવત આપણી સાથે જોડાયા છે, જે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન છે આખરે વિરોધ ઉઠી રહ્યો છે કે આખરે રાજપૂત સમાજનું તેમણે આખરે અપમાન કર્યું છે, પણ એક ક્ષત્રિય તરીકે આપ શું કહેશો આ મામલે? મેં પુરુષોત્તમ રૂપાલાજીનો વિડીયો જોયો અને સાંભળ્યો પણ. ક્ષત્રિયો એટલે કોણ? અખંડ ભારતના રચયિતા, જે દેશની જનતાની રક્ષા માટે પોતાના પરિવારો બલિદાન કરનારા એ મહાપુરુષો વિશે, એ મહારાજાઓ વિશે આવું અતિ નિંદનીય સ્ટેટમેન્ટ આપતા હોય તો પછી આવા ક્ષત્રિય સમાજમાં મારે કહેવું છે કે આપણે પણ જવાબ આપવાનો સમય આવી ગયો છે. આ ક્ષત્રિયો આજે આ આખા દેશમાં, આખા અખંડ ભારત માટે જે લોકો આખો દેશ સમર્પિત કરી શકતા હોય અને એ ક્ષત્રિયો માટે એવું સ્ટેટમેન્ટ આપવામાં આવે તો આનાથી મોટું દુર્ભાગ્ય હોઈ જ ના શકે. અને એ પણ પુરુષોત્તમ રૂપાલા સાહેબ જેવા સિનિયર મંત્રી, જે સિનિયર નેતા છે ભાજપાના, જે કેન્દ્રમાં પણ મંત્રી રહી ચુક્યા છે ને છે અત્યારે અને લોકસભાના ઉમેદવાર છે, તો આ બહુ મોટી દુર્ભાગ્યની વાત છે. અને હું કરણી સૈનિકોને કહેવા માંગુ છું કે નંબર ટૂંક સમયમાં બધાને મોકલી દેવામાં આવશે. શેખાવતજી, પણ દર વખતે ચૂંટણી વખતે જ આ પ્રકારના નિવેદનો સામે આવતા હોય છે, આપણે પણ શું આ નિવેદન ચૂંટણી લક્ષી લાગી રહ્યું છે? ચૂંટણી લક્ષી હોય કે ના હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ નિવેદનથી ક્ષત્રિયોને દુઃખ થયું છે અને લાગણી જે છે એ લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ કે આ જે પુરુષોત્તમ રૂપાલા જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમને જવાબ તો અમે લેવું જ પડશે. એટલે હું જે ટૂંક સમયમાં પુરુષોત્તમ રૂપાલા સાહેબનો નંબર તમામ ક્ષત્રિયો સુધી મોકલી આપીશ અને તમામ ક્ષત્રિયો આ તમારું દાયિત્વ છે કે તમે તમામ રૂપાલા સાહેબને ફોન કરીને એમને પૂછો કે તમે આ કયું ઇતિહાસ વાંચ્યું છે અને કયા ઇતિહાસનો તમે નોટ કરી અને આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છો. તો આ કરણી સેના જે છે, કરણી સેના રૂપાલાજીને આ જે સ્ટેટમેન્ટ છે એના સામે એમનો જવાબ લઈને જંપીશું. જરૂર પડશે તો એમને રૂબરૂ મળવા પણ જઈશું, એમના ઘરે પણ જઈશું, જરૂર પડશે સચિવાલય પણ જઈશું, જ્યાં જવાશે ત્યાં જ જઈશું. પરંતુ હવે અમે ક્ષત્રિય સમાજનું અપમાન બરદાસ્ત નહીં કરીએ, કોઈ પણ કિંમતમાં નહીં કરીએ. આભાર રાજ શેખાવતજી. તો આખરે આ તમામ મામલે એક વાત સ્પષ્ટ છે કે નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ છે અને ચૂંટણી ટાણે આ પ્રકારના નિવેદન રાજકીય નેતાઓએ ન કરવા જોઈએ, આવા નિવેદનથી દૂર રહેવું જોઈએ તેવું ચોક્કસ તેઓ માની રહ્યા છે.